ભીલડીના સરપંચ કાંતિલાલ કપૂરજી માળીને હોદ્દા ઉપરથી દૂર કરાયા। નવી ભીલડી ગ્રામ પંચાયતના સરપંચ કાંતિલાલ કપૂરજી માળી વિરુદ્ધ ભ્રષ્ટાચાર સહિત ફરજમાં બેદરકારી તેમજ સત્તાનો દુરુપયોગ કરવાની રાડ ફરિયાદ સાથે રજૂઆતો થઈ હતી, જે બાબતે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસના અંતે નવી ભીલડી સરપંચ કાંતિલાલ માળીને તાત્કાલિક અસરથી હોદ્દા ઉપરથી દૂર કરાયા છે। જો કે બનાસકાંઠા ડીડીઓ દ્વારા લેવાયેલા કડક આ નિર્ણયથી ભીલડી વિસ્તારનું સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને આ ચર્ચાએ ભારે જોર પકડ્યું છે। મળતી માહિતી મુજબ નવી ભીલડી સરપંચ કાંતિલાલ કપૂરજી માળી વિરુદ્ધ વહીવટી ગેરરીતિ સહિત સત્તાનો દુરુપયોગ કરવાની તેમજ તેઓ પોતે ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા હોવાની સ્થાનિકોની રજૂઆતો બાદ બનાસકાંઠા ડીડીઓ દ્વારા આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ કરતા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57(1) હેઠળ મળેલી સત્તાની રૂએ ડીડીઓ દ્વારા નવી ભીલડી સરપંચ કાંતિલાલ માળીને પદભ્રષ્ટ કરાયા છે। જો કે સરપંચને હોદ્દા ઉપરથી દૂર કર્યા બાદ ગ્રામ પંચાયતનો વહીવટ ખોરવાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નવી ભીલડી ગ્રામ પંચાયતના ઉપસરપંચ દિનેશચંદ્ર નટવરલાલ મોદીને સરપંચ તરીકેનો ચાર્જ સોંપાયો છે। જો કે બનાસકાંઠા ડીડીઓ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી ભ્રષ્ટાચારી અને ફરજમાં બેદરકારી દાખવતા સરપંચ પ્રતિનિધિમાં ફફડાટ વ્યાપી ગયો છે અને આવા જનપ્રતિનિધિઓ માટે આ કિસ્સો લાલબત્તી સમાન છે।